જૂનાગઢમાં સતત બીજા દિવસે સફાઈ કર્મચારીઓની હડતાળ જોવા મળી છે અને મનપાના ફરજ બજાવતા 700 જેટલા સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે। સફાઈ કર્મચારીઓની વિવિધ માંગણીઓને લઈ હડતાળ કરવામાં આવી રહી છે। હજાણી બાગ ખાતે સફાઈ કર્મચારીઓ એકઠા થયા છે। સફાઈ કામદાર યુનિયનના નેજા હેઠળ હડતાળ કરવામાં આવી રહી છે। ડોર ટુ ડોર કામગીરી પણ બંધ કરાવવામાં આવી છે। સફાઈ કર્મચારીઓ માટે સ્વૈચ્છિક નિવૃત્તિના નિયમો બને તેમજ કાયમી સફાઈ કર્મચારીઓના વારસદારોને નોકરી મળે, રોજમદાર કર્મચારીઓને કાયમી કરવામાં આવે તેમજ ફિક્સ પગારમાં સામેલ કરવાની માંગ કરવામાં આવી છે। રસ્તા પર બેસતી મહિલાઓએ વિરોધ પણ નોંધાવ્યો। સફાઈ કર્મી મહિલાઓએ રામધૂન બોલાવી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। 52 વર્ષની નોકરી થઈ ગઈ મારે 36 રીતે એવા તો ઘણા બધા કર્મચારી છે કે જેઓ ઉંમર લાયક થઈ ગયા, જેના વારસદારને લેવા માટે અમારી માંગણી છે। અને અમે જૂનાગઢને સફાઈ કરીએ છીએ, જૂનાગઢને અમે બધા સશસ્ત્ર રાખીએ છીએ, પણ અમારી માંગણી પૂરી થતી નથી। અમારા કાયમી કર્મચારી છે એની સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વીકારવામાં આવે, એમના વારસદારોને નોકરી આપે। કોન્ટ્રાક્ટની અંદર ડોર ટુ ડોરની અંદર સખી મંડળમાં જે સફાઈ કામદાર કર્મચારીઓ કામ કરે છે એ રદ કરી કોન્ટ્રાક્ટ અને તેને ફિક્સમાં લેવામાં આવે। રોજમદાર કર્મચારીઓ છે, ઘણા લાંબા સમયથી કોર્ટના ચુકાદા આવેલા છે, તેવા કર્મચારીને અન્ય કોર્ટમાં નથી ગયા એવા 42 જેટલા કર્મચારીઓ છે એને કાયમી કરવામાં આવે, આવી અમારી માંગણીઓ છે। અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની પૂર્ણાહુતિ બાદ મંદિરમાં પ્રક્ષાલન વિધિ યોજવામાં આવી। આ વિધિ પૂનમ પછીની ચોથે કરવામાં આવે છે। ખાસ કરીને આ વિધિ એટલા માટે કરવામાં આવે છે કે ભાદરવી પૂનમના મેળા બાદ મંદિરની સ્વચ્છતા સાથે પવિત્રતા જાળવવા વિધિ કરવામાં આવે છે, જેમાં જે મંદિરના ગોખમાં મા અંબેનો શણગાર હોય છે તે સંપૂર્ણ શણગાર સહિત 7 દિવસની સાત સવારી માતાજીના સોનાના આભૂષણો સહિતના તમામ દાગીના બહાર કાઢીને ધોવાની પ્રક્રિયા કરવામાં આવે છે। અમદાવાદનો સોની પરિવાર મંદિરમાં વર્ષોથી આ વિધિ કરે છે। ભાદરવી પૂનમ બાદ પ્રક્ષાલન એટલે મંદિરની સ્વચ્છતા સફાઈ માટે પવિત્ર શાસ્ત્રોક્ત સફાઈ માટેની આ પદ્ધતિ છે। એ દિવસે આખું નિજ મંદિર, ગર્ભગૃહ, સભાગૃહ, માતાજીના તમામ આભૂષણો, માતાજીના તમામ જે મૂળ યંત્ર છે તમામની પ્રક્ષાલન વિધિ ભટજી મહારાજ દ્વારા અને ભક્તો દ્વારા કરવામાં આવે છે। આ પ્રક્ષાલન વિધિમાં અમે સોના અને ચાંદીના દાગીના ધોઈએ છીએ। સોનાના દાગીના ધોવામાં જે કંઈ ઘટ પડે એ ઘટ ને સરભર કરવા માટે અમે માતાજીની હારમાં જે પુતળીનો હાર કહેવામાં આવે છે એમાં એક પેન્ડલ દર વખતે ચડાવે છે। આવા ઘણા પેન્ડલ ચડાયેલા છે। અમદાવાદ જિલ્લાના સાણંદ વિધાનસભાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત હાથ ધરવામાં આવ્યું છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન 78.15 કરોડના વિવિધ વિકાસ કાર્યોના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। રોડ, બિલ્ડિંગ અને શિક્ષણ ક્ષેત્ર સહિત વિવિધ વિકાસ કાર્યોનું અમિત શાહના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આદરણીય અમિતભાઈ શાહ સાહેબ દ્વારા દિલ્હીથી વર્ચ્યુઅલી મારફતે સાણંદ વિધાનસભા વિસ્તારના વિવિધ અલગ અલગ પ્રકારના કામોનું ખાતમુહૂર્ત, ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા છે। સાણંદ તાલુકાના જે ગામડાઓ હોય એ ગામડાઓના જે રીસર્ફેસના રોડો હોય એ સાણંદ તાલુકા અને બાવળા તાલુકાના જેટલા પણ રીસર્ફેસ રોડો છે એ રીસર્ફેસ રોડોનું પણ આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણનું કામ આજે થયું છે। વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસે અમદાવાદથી ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે। છેલ્લા 1 વર્ષમાં શહેરમાં આશરે 577 લોકો આપઘાત કરી ચૂક્યા છે। પોલીસે 1096 હેલ્પલાઇન અને મોડી રાત્રિના પેટ્રોલિંગથી 477 લોકોને આપઘાત કરતા બચાવ્યા છે। જ્યારે વ્યક્તિ કોઈ મુશ્કેલીથી હેરાન પરેશાન હોય છે ત્યારે તેને ફક્ત એક જ રસ્તો દેખાય છે અને તે છે આત્મહત્યા। આત્મહત્યા કોઈ સમસ્યાનું સમાધાન નથી, તે મુશ્કેલી સામે નીડર બની લડી રહેવું જ સમાધાન છે। અને વાત કરીએ રિવરફ્રન્ટની તો તે આપઘાતનું હોટસ્પોટ બની ગયું છે અને અનેક લોકો નદીમાં જમ્પ લાવીને આપઘાત કરતા હોય છે, જેથી રિવરફ્રન્ટ પર સતત નજર રાખવા માટે પોલીસનું પેટ્રોલિંગ વધ્યું છે। અમદાવાદ શહેરમાં દરરોજ 1 કે 2 લોકોના આપઘાતના આંકડા સામે આવે છે, જેમાં 16 વર્ષથી લઈને 24 વર્ષ સુધીના યુવક અને યુવતીઓનું આપઘાતના આંકડા સૌથી વધુ છે। આ વર્ષની અંદર કુલ 577 લોકોએ આત્મહત્યા કરી છે। આ ઉપરાંત જે અમારી હેલ્પલાઇન છે
કે જેમાં આત્મહત્યા માટે જ્યારે કોઈ એવું એમનાથી પ્રેરાઈને એવું પગલું ભરવા જઈ રહ્યા હોય તો 1096 જે હેલ્પલાઇન છે એની અંદર અત્યાર સુધીમાં કુલ 477 કોલ આવી ગયા છે. એટલે આ કોલ ઉપર કામગીરી કરવી ઉપરાંત મારા જે ઝોન વિસ્તાર છે એમાં રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશન એક એવું પ્રોન એરિયા છે કે જ્યાં લોકો આત્મહત્યા કરવા માટે આવતા હોય. છેલ્લા 6 મહિનાની અંદર અમે 15થી વધારે લોકોના જીવ જે અમારા સતત પેટ્રોલિંગ દ્વારા બચાવેલા છે. આ બે જાતના આ બે લેવલ ઉપર હું જવાબ આપું તમને. નંબર 1 કે સુસાઇડનો મતલબ એવું કે મારી લાઈફ જેવી છે એવી મારે નથી જોતી, મારે એનો અંત લાવવો છે. અંત લાવવાનો મતલબ એ નથી કે હું મરી જ જાઉં. અંત લાવવાનો મતલબ એ પણ છે કે જેવી લાઈફ છે એ હું ચેન્જ કરું. એ કરવાથી પણ જેવી લાઈફ છે એનો અંત આવે. એના માટે જે પણ જરૂરી છે, જે વસ્તુ મને તકલીફ આપી રહી છે, હું બદલી શકું છું. મૃત્યુ એક એવી વસ્તુ છે કે જે છેલ્લામાં છેલ્લું બીજી કોઈ જ વસ્તુ બધું જ ચેન્જ કર્યા પછી પણ મને સારું નથી લાગી રહ્યું ત્યારે એવો વિચાર કદાચ આવે. પણ એ પહેલાં સીધા ત્યાં સુધી પહોંચી જવું અને એવું માનીને કે બિકોઝ મેં વિચાર્યું આનો કોઈ રસ્તો નથી એટલે નહીં જ હોય, એ પણ ખોટું. અમરેલી જિલ્લાના ચલાલા શહેરમાં આવેલા RKMM બોયઝ હાઈસ્કૂલ છેલ્લા 5 વર્ષથી બંધ હાલતમાં છે. હાલ આ હાઈસ્કૂલમાં ધોરણ 9 અને 10ના 50 વિદ્યાર્થીઓ જ અહીં અભ્યાસ કરે છે. યોગ્ય જાળવણીના અભાવે હાઈસ્કૂલનું મુખ્ય બિલ્ડિંગ જર્જરિત અને ખંડેર બની ગયું છે, જેના પરિણામે આ વિદ્યાર્થીઓને પણ હાઈસ્કૂલની બાજુમાં કોમ્પ્યુટર ક્લાસના ઓરડાઓમાં બેસાડવામાં આવી રહ્યા છે. આ વિદ્યાર્થીઓને સમયનો બચાવ થાય અને ફી ભરવી ન પડે અને ગરીબ માણસોના છોકરાઓ અહીંયા વિદ્યાર્થીઓ ભણી શકે. ત્યારે અમારા ચલાલાના વિદ્યાર્થીઓ બહાર ભણવા જાય છે. એક વખત 20 વર્ષ પહેલાં ચલાલામાં 25 ગામના લોકો અહીં ભણવા આવતા છોકરાઓ, બરાબર. અત્યારે અમુકના અહીંના છોકરા બહાર જાય છે. ધારાસભ્ય, સંસદ સભ્ય એની ગ્રાન્ટમાંથી નવી હાઈસ્કૂલ ચલાલાને આપે એવી અમારી માગ છે. કે અત્યારે RKMM હાઈસ્કૂલ મેન્ટેનન્સ ન થવાના કારણે ભંગાર હાલતમાં ઊભી છે, જર્જરિત બની ગઈ છે.